સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ નંગ 6 સાથે એક આરોપી ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો શોધી કાઢતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચકાસણી અંગે ઝુંબેશ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય, જે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ ભરૂચનાઓ તરફથી કાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ જેવી પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા તેમજ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય, જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા તેમજ ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.વી. પાણમિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એચ. છૈયા એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ કાયદેસર હથિયાર રાખતા ઇસમોને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ભરૂચ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ, જે અન્વયે એસઓજી શાખામાં ફરજ બજાવતા કીર્તિકુમાર ભાર્ગવકુમાર નાઓને બાતમી મળેલ કે ભરૂચ સેવાશ્રમ રોડ ઉપર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે એક હથિયારી સિક્યુરિટી ગાર્ડ ઉભેલ છે, જે ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાનો ધરાવે છે, જેણે ગુજરાતમાં આ બાબતે કોઈ નોંધણી કરાવેલ નથી અને છેલ્લા 2 માસથી કોઈ સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરે છે, જે બાતમી આધારે તપાસ કરતા કૃષ્ણકુમાર વિશ્રામ યાદવ નાઓએ યુપીથી હથિયારી પરવાના નંબર L92628 STM સાદર યુનો મેળવી સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ નંગ 6 રાખી સિંધવાઈ ચોક પાસે આવેલ એક જ્વેલર્સ ખાતે છેલ્લા 2 માસથી હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવા છતાં સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચની કચેરી તથા સ્થાનિક પોલીસમાં તે અંગેની નોંધણી નહીં કરાવી હથિયાર સાથે ફરજ ઉપરથી પકડાઈ જતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ધી આર્મ્સ એક્ટ 1959ની કલમ 20 તથા 30 મુજબ ગુનો દાખલ કરાવેલ છે.